ભરૂચથી વડોદરા સુધી રોકવોલો વુમન 2026નો પ્રારંભ. મહિલા સશક્તિકરણનો સંદેશ. રોકવોલના સહયોગથી વુમન રેલી 2026 ભરૂચ વડોદરા સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે રેલી પાલેજ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચી હતી. આ પ્રસંગે પંચાયત સરપંચ શબીર ખાન પઠાણ સહિત પંચાયત સદસ્યો, પરિવર્તન પેનલના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજની મહિલા દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહી છે, દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. કાર્યક્રમમાં મહિલાઓને સલામત ડ્રાઇવિંગ, શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવહાર અને સ્વાવલંબન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સૌએ મહિલા શક્તિના સન્માન અને સમાજમાં સમાન ભાગીદારીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પંચાયત દ્વારા ઉપસ્થિત સૌને અલ્પાહાર કરાવી વિદાય આપી હતી. એ સશક્તિકરણ તરફ મતલબ પોતે જ જોબ કરીને કોઈ બી વર્ક કરીને કેવી રીતે આગળ આવે એની માટેનું એક ઇનિશિયેટિવ લીધું છે. અને અત્યારે તો બધા બહેનો મતલબ ઘણા એવા અવેરનેસ એમનામાં પણ આવી ગઈ છે કે આપણે જાતે કામ કરીશું તો કેટલું ફાયદા છે એના. તો સાહેબ આપ બે શબ્દ એમના માટે પ્લીઝ કહેશો. अस्सलाम वालेकुम, नमस्कार. હું સરપંચ શબીર પઠાણ પાલેજ. આજે આપણા જે રોકવોલા જે રેલી આવેલી છે એમનો મેઇન ઉદ્દેશ એ છે કે પછી આપણા સમાજમાં જે લેડીઝ છે એનું મહત્વ શું છે એ સમજાવવા અહીંયા આવેલા છે. બરાબર? જે માણસ જે કામ કરે એની અહેમિયત એમને ખબર ના હોય કે ભાઈ આજે લેડીઝની અહેમિયત આપણા સમાજમાં શું છે. હિન્દુ સમાજની અંદર આપણે માતા બહેનોને દેવી તરીકે પૂજે છે. અમારા મુસલમાનોની અંદર એમના ઘણા બધા અધિકાર છે લેડીઝોના. તે બધા આજે જે આટલી બધી મોટી લોકો અહીં આવેલા છે, બધા મેડમો, ડૉક્ટરો છે, એમાં ઘણા બધા મોટી પોસ્ટના છે. અમુક તો મારા ફ્રેન્ડના વાઈફ પણ છે. એટલે ખાસ કરીને એમને બી કહું છું કે આ જે રેલી જે કરેલી છે એ આપણા સમાજ માટે, લેડીઝો માટે બહુ મહત્વપૂર્ણ છે. તમને જે કંઈ પણ તમને જે ગાઈડન્સ મળે તો એ ધ્યાનથી સમજજો અને એનો અમલ કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. આપણી વચ્ચે રોકવોલ કંપની ત્યારે તો એકદમ ઇફેક્ટિવ લાગે. સો થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સ્પીચ. આપણી વચ્ચે ડૉક્ટર મેડમ છે. તો મેડમ, જે ગામના બહેનો છે, બરાબર, શું હોય છે કે જનરલી એટલું તો હોય છે કે જે સિટીમાં હોય છે તો અવેરનેસ મતલબ વધારે આવે, કારણ કે ત્યાં વધારે બહુ પ્રોગ્રામ થતા હોય છે. ગામમાં ઘણા ઓછા પ્રોગ્રામ થતા હોય છે. તો એમને શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે સશક્તિકરણ ત્યારે જ આવે જ્યારે એમની હેલ્થ સારી હોય. તો હેલ્થ માટે થોડી એમને ટિપ્સ આપશો તો વધારે સારું રહેશે. હેલો એવરીવન. હું દરેક સ્ત્રીઓ માટે એક અત્યારે મારું મિશન ચાલે છે કે એ લોકોની જે બેઝિક હેલ્થ વસ્તુ છે એ શું છે. ફર્સ્ટ થિંગ કે તમારી જ્યારે ઉંમર થાય ત્યારે તમે પીરિયડ્સમાં થાવ, બરાબર છે. હવે આ વસ્તુને લઈને જે ટેબુ છે કે એ વસ્તુ વાત ન કરાય, ઠીક છે ને. તો મારો અત્યારે જે પ્રોગ્રામ ચાલે છે અથવા તો મારું જે કામ ચાલે છે એ ફક્ત એટલું જ છે કે દરેક બહેનને એવી ખબર હોય કે દરેક સ્ત્રી એક ઉંમરમાં પીરિયડ્સમાં થવાની છે, ઠીક છે. હવે દરેક સ્ત્રી પોતે તો એ વસ્તુમાંથી નીકળી, હવે એની બાળકી આવશે તો આપણે એને સમજાવીશું